સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે। એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે। હત્યારાએ આ મૃતક મહિલાની નિર્મમ હત્યા કરી મહિલાના પગ બાંધીને 2 ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળીને મૃતદેહને ભરી દીધો હતો। પ્રાથમિક તપાસમાં યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો। હાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે। મહિલાના હાથ પર ટેટુ પણ દોરાયેલો છે, જેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બોડીના કટકા કરવામાં નથી આવ્યા, પરંતુ કપડાં દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી અને આ બેગને કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાં ફેંકી દેવામાં આવી હતી। ત્યારે આ મૃતદેહ કોનો છે અને આ ઘાતકી હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને અજાણી મહિલાની ઓળખ કરવા અને હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।